સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં ગઈકાલે વરસેલ 2 ઇંચ વરસાદે ઠેર ઠેર પાણી કરી દીધું તો અનેક જગ્યાએ વરસાદી પાણીની લાઈન બેસી જતા અનેક વાહનો પણ ફસાયા તો અનેક સોસાયટીમાં વરસાદી પાણી નિકાલની લાઈન ન હોવાથી પાણી ભરાવાથી સ્થાનિકો પરેશાન બન્યા છે। હિંમતનગર ખાતે ગઈકાલે માત્ર 2 ઇંચ વરસાદ વરસ્યો અને શહેર પાણી થઈ ગયું। હિંમતનગરનો બેરણા રોડ અને ત્યાં આવેલ અનેક સોસાયટીઓ, ગાયત્રી મંદિર રોડ અને ત્યાં આવેલ અનેક સોસાયટીઓ વરસાદી પાણીમાં ગરકાવ થયા તો વરસાદી લાઈન કે જે નવીન બનાવવામાં આવી હતી તે બેસી જતા ઠેર ઠેર ખાડા પડવાના પણ બનાવો બન્યા જેમાં વાહનો પણ ફસાયા। ત્યારે આજે પણ કેટલીક જગ્યાએ પાણી ભરાયેલ હતા અને પાણીની ટીમ દ્વારા ખાડા પૂરવાની કામગીરી પણ હાથ ધરાઈ છે। હિંમતનગરમાં નવા સમાવિષ્ટ વિસ્તાર અને બેરણા રોડથી 1.5 કિલોમીટર રોડ 2.5 કરોડમાં ખર્ચ કેપ્ટન એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે। ત્યારે કામગીરી મંથર ગતિએ થતા કામને લઈને સ્થાનિકોએ ભોગવવું પડ્યું છે। નગરપાલિકાના શાસકોની અણાવડતના અને પ્રી મોન્સૂનની કામગીરી ન થતા ઠેર ઠેર પાણી ભરાવાની અને રોડ બેસી જવાની તેમજ ખાડા પડવાની સમસ્યાઓ ઊભી થઈ છે। માત્ર એક જ વરસાદે હિંમતનગર નગરપાલિકાની પોલ ખોલી નાખી। ત્યારે હજુ તો ચોમાસાની શરૂઆત છે અને હજુ પણ ભારે વરસાદ વરસે તો આનાથી પણ વિકટ સમસ્યાનો સામનો શહેરીજનોએ કરવો પડશે તેમાં નવાઈ નહીં। ગઈકાલે હિંમતનગરમાં ખાસા સમયના રાહ જોયા પછી કુદરતી મહેર વરસી હતી, પરંતુ હિંમતનગર નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસકોની અણઆવડતના લીધે લોકોની હાલાકીમાં ફેરવાઈ ગયું। બ્રહ્માકુમારીથી થઈ અને રિલાયન્સ મોલથી થઈ અને જે માવીનગર ચોકડી સુધી આશરે 1.5 કિલોમીટરનો જે વિસ્તાર છે, હિંમતનગર નગરપાલિકાએ 2.5 કરોડ રૂપિયાના ખર્ચે કેપ્ટન એજન્સી અમદાવાદને આ કામગીરી આપવામાં આવી છે। જે અત્યારે પ્રી મોન્સૂનની કામગીરીની આખા હિંમતનગર શહેરના અંદર જે ફરિયાદ છે એ કાલે આપણે જોઈ શકીએ છીએ। વિપક્ષ તરીકે અમે દરેક જગ્યાની દરેક સોસાયટીની મુલાકાત લીધી। જોતાં એવું લાગી રહ્યું છે કે હિંમતનગર નગરપાલિકાના શાસકો અને જે વહીવટી તંત્ર છે એ અત્યારે પોતે પ્રી મોન્સૂનની કોઈ કામગીરી કરી નથી ને ક્રેડિટ લેવાની અત્યારે હાલ વાતો કરે છે। ખરેખર એ દુર્ભાગ્યની વાત છે। અત્યારે હાલ હિંમતનગર શહેરના તમામ વોર્ડ વિસ્તારની જે સોસાયટીઓ છે, માવીનગર બાજુની જે ગાયત્રી મંદિર રોડ હોય, સહકારી જીન હોય કે બેરણા રોડ હોય, દરેક જગ્યાએ ખૂબ જ આ વરસાદ આપત્તિ લઈને આવ્યો હોય, લોકોને હાલાકી ખૂબ જ પડી રહી છે। છેલ્લા 50 વર્ષોથી એક ધારું ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવા છતાંય કોઈ જ પ્રકારનું જે આયોજન સિટીનો વિકાસ હોવો જોઈએ, જે લોંગ વિઝન હોવું જોઈએ, એ કોઈ લોંગ વિઝન નથી। અહીંયા જે શાસક વ્યવસ્થા છે એ પોતે પોતાની ઓફિસો બનાવવામાં વ્યસ્ત છે, પરંતુ હિંમતનગર નગરપાલિકાના જે વોર્ડ વિસ્તારનો નવો સમાવિષ્ટ વિસ્તાર છે એમને પડતી હાલાકી માટે એમને કોઈ જ આયોજન કર્યું નથી, કોઈ જ વિઝન 2030 નથી। અમારી હિંમતનગર નગરપાલિકાના સક્ષમ વિપક્ષ તરીકે સ્પષ્ટપણે માંગણી છે કે અત્યારે ચોમાસાની જે સિઝન છે, હાલની જે આ એક વરસાદની હાલાકી જોતા એક ડિઝાસ્ટર મેનેજમેન્ટ હિંમતનગર નગરપાલિકાએ બનાવવું જોઈએ વહીવટી તંત્રએ, જેના અંદર બાંધકામ વિભાગ, આરોગ્ય વિભાગ, ફાયર વિભાગ, ભૂગર્ભ ગટર વિભાગ, આ બધા વિભાગોનું સંકલન કરી અને એક ટીમ બનાવવી જોઈએ અને એક નંબર જે ટોલ ફ્રી નંબર જાહેર કરવો જોઈએ જે 24/7 ઉપડે અને જે વરસાદ આવે અને જે કુદરતી મહેર વરસે ત્યારે આપત્તિના સમયે કોઈપણ નાગરિક પોતે આ નંબર ઉપર પોતાની વ્યથા જણાવી શકે અને તાત્કાલિક એમને જે મદદ પહોંચાડવાની છે એ હિંમતનગર નગરપાલિકાની જે જવાબદારી છે એ પૂર્ણ થઈ શકે। એટલે અમારી સ્પષ્ટપણે માગણી છે કે વહેલી તકે એક ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ 2 મહિના માટે બનાવવામાં આવે, એક ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવે જે 24/7 એને ચાલુ રાખવો જોઈએ અને નાગરિકોને જે પડતી હાલાકી છે અને જે લોંગ વિઝનનો અભાવ છે ભારતીય જનતા પાર્ટીના શાસકો, હિંમતનગર નગરપાલિકાના જે વિસ્તારના નાગરિકો છે એ પોતે અત્યારે હાલ ખૂબ હાલાકી વેઠી રહ્યા છે। વહેલી તકે આનું નિરાકરણ આવે, યોગ્ય વ્યવસ્થા થાય અને પદ્ધતિસરનો અને વૈજ્ઞાનિક ઢબે નગરપાલિકાના તમામ વોર્ડ વિસ્તારનો વિકાસ થાય એવી અમારી સ્પષ્ટપણે માંગણી છે। વિમલ પટેલ, RN ન્યૂઝ, સાબરકાંઠા।